તમારા એક મતની કિંમત કેટલી છે તે જાણવું હોય તો દહેગામ નગરપાલિકામાં તેનું ઉત્તમ ઉદાહરણ મળ્યું છે, જેનાથી કોંગ્રેસના ખેમામાં ઉત્સાહનો માહોલ હતો. કારણ કે દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દીપિકા મહેતા અને ભાજપના મહિલા ઉમેદવાર રીના પટેલ વચ્ચે મજબૂત ટક્કર હતી. જ્યાં ચૂંટણીમાં ભાજપ રાજ્યભરમાં મજબૂતાઈથી દેખાઈ રહ્યું હતું, દહેગામ નગરપાલિકામાં દીપિકાબેન મહેતા ફક્ત એક જ મતથી જીત્યા, જેનાથી કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ જ ઉજવણી કરી. છેલ્લા સમય સુધી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ કે કોંગ્રેસના ઉમેદવાર દીપા મહેતાને 1182 મત મળ્યા અને ભાજપના રીના પટેલને 1181 મત મળ્યા અને આખરે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો. આવું જ એક ઉદાહરણ જૂનાગઢમાં પણ જોવા મળ્યું, જ્યાં આપ અને ભાજપના ઉમેદવારને સરખા મત મળ્યા અને અંતે પ્રક્રિયા પ્રમાણે બંનેના નામ લખીને ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને આપના ઉમેદવારની જીત થઈ. મતલબ કે જે થોડી ઘણી લોકશાહી બચી છે તેમાં તમારો એક મત ખૂબ જ કિંમતી છે. તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના સમાચાર માટે તમારા સ્વમાનને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.